हेलो दोस्तों, जय सियाराम बधाने। जो आज આપણે બનાવવાનું છે ફુલેવરનું શાક અને બાજરાનો રોટલો। તો જો એના માટે આપણે કટિંગ કરવાનું છે। તો જો પહેલાં આવી રીતે આપણે એને છૂટા પાડી દઈએ અને પછી આપણે એને ચાકુની મદદથી આપણે કટિંગ કરી નાખીએ। આપણે ફુલેવરનું કટિંગ થઈ ગયું છે। તો આ રીતે આપણે આખા મરચાં કટિંગ કરીને છીરું કરી અને બીયા કાઢી અને આપણે એમાં નાખવાના છે। મસ્ત એનાથી સ્વાદ બહુ મસ્ત આવે છે। આપણે લેવાનું છે લીલું લસણ અને ધાણા। તો આપણે જો વાડીમાં આપણે ધાણા અને લીલુંમાં લસણ છે તો પહેલાં આપણે લીલા લસણને પાન તોડી લેશું અને પછી આપણે તોડશું ધાણા। જો આ રીતે આપણે ધાણા છે તો આપણે એક જ છોડવાની જરૂર છે, તો આપણે એક જ છોડવો લેવાનો છે। હવે આપણે વઘારવાનું છે। તો પહેલાં મેકશું આપણે લોયું અને પછી આપણે નાખવાનું છે એમાં તેલ। તેલ આપણે થોડું નાખી દઈએ। નાખશું રાઈ। તો એને આપણે રાઈને આપણે તતડવા દેવાની છે। તો રાઈ ફૂટી જાય પછી આપણે નાખવાનું છે એમાં જીરું। આપણે રાઈ તતડી ગઈ છે, હવે નાખી દઈએ આપણે થોડું જીરું, 1 ચમચી જેટલું। અને જીરું પણ આપણે તતડવા દેવાનું છે। તો હવે પછી નાખશું આપણે 1 ચમચી જેટલી આપણે વઘાણી। હવે નાખી દઈશું આપણે એમાં હળદર 1 ચમચી જેટલી અને પછી આપણે નાખી દેવાના છે જે આપણે મરચાં કટિંગ કર્યા હતા એ મરચાં નાખી દઈએ અને પછી નાખી દઈએ આપણે ફુલેવર કટિંગ આપણે કર્યું હતું એ ફુલેવર નાખી દઈએ અને પછી આપણે નાખશું એમાં થોડું સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે નાખી અને પછી એને આપણે હલાવી નાખવાનું છે। આપણે જે લીલું લસણ લાવ્યા હતા એને ચાકુની મદદથી આપણે કટિંગ કરી નાખીએ અને પછી એને આપણે લસણવાળું લાલ મરચું કરવાનું છે। તો આપણે એને લસણ પહેલાં ખાંડી નાખીએ અને પછી આપણે એમાં નાખવાનું છે લાલ મરચું। એને પણ આપણે લાલ મરચાંને ખાંડી અને પછી આપણે એને શાકમાં નાખવાનું છે। એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે લીલા લસણનો। આપણે લીલા ધાણા લાવ્યા હતા એને આપણે કટિંગ કરી નાખવી। શાક આપણે બની અને તૈયાર થઈ જાય પછી આપણે ધાણા નાખવાના છે એમાં। આપણે જો લાલ મરચું ખાંડી અને તૈયાર કર્યું હતું એ આપણે શાકમાં નાખી દઈએ અને આપણે હલકા હાથે એને હલાવી નાખીએ। આપણે આ કોથમરી આપણે કટિંગ કરી હતી એ આપણે ઉપરથી નાખી દઈએ। સ્વાદ પણ બહુ મસ્ત આવશે અને પછી આપણે એને નીચે ઉતારી લઈએ। આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને નીચે ઉતારી લઈએ। હવે આપણે બનાવવાના છે બાજરાનો રોટલો। તો આપણે એના માટે તાવડી આપણે મૂકી દઈએ ચૂલે તપવા અને પછી આપણે તૈયાર કરવી રોટલાનું। તો પહેલાં નાખશું પાણી અને પછી નાખશું થોડું આપણે નમક અને પછી આપણે સાળવાનો છે બાજરીનો લોટ આપણે 1 રોટલાનો સાળી નાખીએ।
લોટ સળાઈ ગયો છે. હવે આપણે એના હાથના મદદથી આપણે થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધી દેવાનો છે. અને પછી આપણે એને રોટલો આપણે બનાવવાનો છે. આપણે જો આ રીતે આપણે પાણી થોડું નાખી અને લોટ આપણે બંધાઈ ગયો છે. આ રીતે ગોળીઓ કરી અને એના આ રીતે આપણે બનાવવાનો છે. આપણે ફુલેવરનું શાક અને બાજરીનો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. તો આપણે પહેલાં હવે ભરી લઈશું ડીશ. તો જો આપણે ડીશ ભરી લઈએ અને પછી જમવા બેસી જઈએ. આપણે ડીશ ભરી અને તૈયાર થઈ ગઈ છે. જો બાજરાનો રોટલો, છાશ, ફુલેવરનું શાક અને ભૂંગળા અને લીલા મરચાં ખાવાની પણ